લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ સહાય કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં કલોલ ઇફકો યુનિટ દ્વારા 100 દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું। કલોલ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ સહાય કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ કલોલ ઇફકો યુનિટના સહયોગથી યોજાયો હતો। આ પ્રસંગે ઇફકો યુનિટ કલોલ તરફથી કુલ 100 ટીબી દર્દીઓને પોષણ સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી। કીટ વિતરણ કાર્યક્રમમાં ઇફકો યુનિટના અધિકારીઓ સંદીપ ઘોષ, बीपीएस मेहता, प्रमोद, डॉक्टर जितेन्द्र तथा डॉक्टर अल्पेश उपस्थित रह्या हता। તેમના હસ્તે દર્દીઓને કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનું આયોજન જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અશોકભાઈ વૈષ્ણવ તથા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દીપક પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રજનીકાંત પટેલ અને તાલુકા આરોગ્ય કચેરીની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। આ અવસર પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટીબી મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌએ સંકલ્પ કાર્ય વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત વિઝનને સાકાર કરવાની દિશામાં એક પ્રશંસનીય પહેલ તરીકે નોંધાયો હતો। संजय नायक, लक्ष्य न्यूज, कलोल। मैं संदीप घोष, इफको कलोल यूनिट हेड, आज मेरी टीम के साथ यहाँ पधारा हूँ और यहाँ पे कलोल सिविल हॉस्पिटल के तहत जो प्रोग्राम अरेंज किया गया है, जिसमें ट्यूबरकुलोसिस के दर्दियों का सारवार के लिए जैसे उनको औषधियाँ दी जा रही है, उसी तरह से हम लोग यहाँ पे न्यूट्रिशन किट जो है 1 महीने के लिए हर एक दर्दी के लिए चल पाए, ऐसे 6 महीनों के लिए हमने 100 पेशेंट्स को अडॉप्ट किया है और हम लोग आज यहाँ पे कुछ 10-11 पेशेंट्स को हम लोगों ने किट दिया है और हम आशा रखते हैं कि आगे के 6 महीने में हम उनको सपोर्ट करेंगे, जिससे उन लोगों का सारवार और वो लोग स्वस्थ हो जाए, ये आशा रखता हूँ। धन्यवाद। रोज तालुका आरोग्य कचेरी खाते कलोल खाते इफको कलोल यूनिट द्वारा 100 टीबीना दर्दीओने दत्तक लई निक्षय मित्र बनी टीबीना दर्दीओने पोषक आहारनी किट आपवानी शरूआत करी छे, जेथी टीबीना दर्दीओ झड़पथी साजा थाय અને આપણા વડાપ્રધાનશ્રીનું, આપણા મુખ્યમંત્રીશ્રીનું સ્વપ્ન ટીબી મુક્ત ગુજરાત, ટીબી મુક્ત ભારત સાકાર થાય એ દિશામાં ઇફકો કલોલ યુનિટ તરફથી જે સહકારનું કદમ ઉઠાવવામાં આવ્યું છે એ સરાહનીય છે અને અમે આશા રાખીએ છીએ કે સમાજના અન્ય દાતાઓ પણ આગળ આવી બાકી રહેલા અન્ય ટીબી દર્દીઓ જેને હજી આપણે કીટ નથી પહોંચાડી શક્યા એમના સુધી પણ પહોંચે અને તમામ દર્દીઓને પોષણ આહારની કીટ મળે અને આપણે ટીબી મુક્ત ગુજરાત સફળ બનાવી શકીએ અને આપણા દેશને ટીબી મુક્ત કરવામાં આપણે સક્રિય યોગદાન આપી શકીએ એવી શુભેચ્છા।